અને ભગવતીબેન. અલકાબેન, ચેતનાબેન અને ભગવતીબેનને વિનંતી કરું કે આપ પરમ પૂજ્ય રીટાબાને સન્માન કરવા માટે જોડાશો. સત્વરે આવી જાય, જે નામ બોલાય ફટાફટ. પરમ પૂજ્ય નિકુંજ મહારાજને વિનંતી કે આપ 2 મિનિટ માટે અહીં પોતાનું સ્થાન રાખશો. અમારે તમારા હસ્તે અમારા થોડા દાતાઓના સન્માન લેવા છે. આપની હાજરી અમારા માટે અનમોલ છે, એટલે આપના હસ્તે અમારે દાતાશ્રીઓના સન્માન લેવા છે. થોડા દાતાઓના પછી આપણે મેં કીધું એમ નળ બંધ કરીને એકવાર પાણી બચાવી શકાય, પણ ઘડિયાળ બંધ કરીને સમય ન બચાવી શકાય. એટલે આપની સમય પણ અમારા માટે કિંમતી છે, આપની હાજરી પણ અમારા માટે નોંધનીય છે. ત્યારે પરમ પૂજ્ય રીટાબાના બ્રહ્માણી માતા મહિલા મંડળ પરમ પૂજ્ય રીટાબા અનેક ધર્મની સાથે, લોક જાગૃતિની સાથે, અંધશ્રદ્ધા નાબૂદીની અંદર સારા વિચારોનું વાવેતર થાય, આવતી પેઢી સારી થાય એવા ભાવ સાથે પરમ પૂજ્ય રીટાબા શ્રી બ્રહ્માણી માતા મહિલા મંડળ પરમ પૂજ્ય રીટાબા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એમનું સન્માન થઈ રહ્યું હોય, એકવાર જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ અને કહીએ ને કે જેમ સારા કાર્યમાં સુગંધ ભળે, સેમ સુગંધ મૂકીને સળગવું ઈ કરેલ ફૂલ કરાર, ઈ સુગંધ ને આ સંસાર ઈ તો કાયમ સંભાળશે કાગડા. એવા ભાવ સાથે 51,000 રૂપિયા પરમ પૂજ્ય રીટાબા તરફથી શ્રી વૃંદાવન જીવદયા ગૌશાળામાં ગૌ સેવાના કાર્ય માટે આપણને પ્રાપ્ત થાય છે. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. સન્માનની સાથે સાથે એમનું અનુદાન એ ખૂબ અમારા માટે પ્રેરણાદાયી છે. ત્યારે કાર્યક્રમને આપણે આગળ વધારવો છે, દાતાશ્રીઓના સન્માન તરફ જવું છે. ત્યારે આ ગૌશાળા પરિસર, આ ગાયોની સેવા જે જમીનમાં કરવામાં આવી છે,